આપણા દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે, દૈનિક જીવનમાં શાંતિ મેળવવા માટે ધ્યાનની કેટલી આવશ્યકતા છે, એકાગ્રતા અને ધ્યાનનું મહત્વ ફક્ત આપણું શારીરિક સ્વાસ્થ્ય સારું કરે છે એટલું જ નહીં, આપણું માનસિક સ્વાસ્થ્ય પણ સારું કરે છે. અને જેવી રીતે શરીરને ટકાવી રાખવા માટે ન્યુટ્રિશનની આવશ્યકતા છે, એવી જ રીતે આપણા મનના સ્વાસ્થ્ય માટે સાયકિક ન્યુટ્રિશનની આવશ્યકતા છે. અને આ સાયકિક ન્યુટ્રિશનનો મહત્વનો ભાગ છે દૈનિક જીવનમાં પ્રાર્થના, ધ્યાન, પ્રાર્થના, સત્સંગ, સદગ્રંથોનું વાચન. આ બધું છે સાયકિક ન્યુટ્રિશન. અને આ જો વધુ સમય ન લેવામાં આવે તો વધુ સમય સુધી જેમ ઉપવાસ કરવાથી શરીર દુર્બળ પડી જાય છે, એવી જ રીતે આ સાયકિક ન્યુટ્રિશન નિયમિત ન લેવામાં આવે તો મન નબળું પડી જાય છે. અને આજકાલ આપણે જેટલી બધી સમસ્યાઓ મનની જોઈએ છીએ, વિશેષ કરીને યુવાનોમાં, બધામાં છે, વૃદ્ધોમાં પણ છે, પણ યુવાનોની સમસ્યાઓ તો એટલી બધી કે ઇન્ડિયા ટુડેમાં 24મી નવેમ્બરના એ લોકોએ લેખ લખ્યો, ધી ડિસ્ટર્બ જનરેશન, કે એટલા બધા એ લોકો ડિસ્ટર્બ છે. યુવાવસ્થામાં તો વધુ એ લોકોએ આનંદી હોવું જોઈએ, ઉત્સાહી હોવું જોઈએ, એને બદલે મોટા ભાગના લોકો એટલા ડિસ્ટર્બ છે, એટલા બધા ડિપ્રેસ્ડ છે, હતાશ છે, નિરાશ છે, જલ્દીથી કોઈ પણ નાનકડી અસફળતા મળે તો ભાંગી પડે છે, અને ત્યાં સુધી કે આત્મહત્યા કરવા પ્રેરાય છે, ડ્રગ્સ તરફ પ્રેરાય છે. આ બધાનું એક જ કારણ છે કે મન અત્યંત દુર્બળ થઈ ગયું છે. અને મન દુર્બળ થઈ ગયું છે એનું કારણ એ છે કે ખોરાક લેવામાં આવ્યો નથી. જેમ શરીર માટે ટકાવી રાખવા માટે, શારીરિક સ્વાસ્થ્ય માટે આપણે ખોરાક ખાઈએ છીએ, કેલોરીઝ બરાબર લેવી પડે અને બેલેન્સ ડાયટ લેવું પડે, એવી જ રીતે સાયકિક ન્યુટ્રિશનની આવશ્યકતા છે, એ આપણે નથી કરી રહ્યા. અને એને જ કારણે આ બધી આપણા દૈનિક જીવનમાં સમસ્યાઓ છે. તો આવી રીતે નિયમિત માનસિક ખોરાક લેવાથી માનસિક સ્વાસ્થ્ય સારું થશે, એનાથી આપણા માનવ સંબંધો સુધરશે, એનાથી આપણા દૈનિક જીવનમાં શાંતિ આવશે. એટલું જ નહીં, પરમ પદની પ્રાપ્તિ, પરમ શાંતિની પ્રાપ્તિ થશે. એ પરમ લક્ષ્ય તરફ આપણે જઈ શકીશું. આપણા દૈનિક જીવનના વ્યવહારમાં જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓનો સામનો આપણે નિર્ભીકતાથી કરી શકીશું. મનનું સંતુલન આવશે. થીચ નાથ હેન એ વિયેતનામના ખૂબ સુપ્રસિદ્ધ ઝેન સંન્યાસી છે. એમના ઘણા બધા પુસ્તકો આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ધ પાવર ઓફ માઇન્ડફુલનેસ એમનું બહુ જ અત્યંત સુપ્રસિદ્ધ પુસ્તક છે. એમાંના એ પુસ્તકોમાંનું એક પુસ્તકના થોડા અંશો શ્રી રામકૃષ્ણ જ્યોતમાં ફેબ્રુઆરીના અંકમાં આપણે આપ્યા છે. અને એમાં હેડિંગ છે, જો શાંતિ ચાહતા હો તો એ તત્કાળ તમારી સાથે છે. અને એમાં કેસ એક્ઝામ્પલ આપ્યું છે કે કેવી રીતે બોટમાં સપડાયેલા માછીમારોને, બોટમાં સપડાયેલા લોકોને બચાવવા માટે કેવી ભયંકર પરિસ્થિતિ સર્જાઈ હતી. અને ત્યારે ધ્યાનને કારણે એ મનનું સંતુલન આવ્યું અને એને કારણે ડિસિઝન મેકિંગ પ્રોપર થયું. એ ડિસિઝન મેકિંગ ખૂબ વાઇટલ એક પોઈન્ટ છે કે આપણે જો સારા નિર્ણય નહીં લઈ શકીએ, સારા ઠીક સમયે ઠીક નિર્ણય જો લેવામાં આવે તો મોટી મોટી વિપત્તિમાંથી આપણે બચી શકીએ. અને એ સાચા નિર્ણયો સાચા સમયે લેવાથી ઘણો બધો લાભ આર્થિક રીતે પણ થાય અને અન્ય રીતે પણ થાય. તાજેતરમાં સંમેલન યોજાઈ ગયું બેલુર મઠમાં. 3 અને 4 તારીખે યુવા સંમેલન હતું અને 7 અને 8 તારીખે ભક્તોનું સંમેલન હતું. તો લગભગ 10,000 યુવા ભાઈ બહેનો આવ્યા હતા. અને ભક્ત સંમેલનમાં 12,000 ભક્તો આવ્યા હતા, દેશ વિદેશથી, દેશના વિભિન્ન ભાગોમાંથી, અને થોડાક વિદેશથી પણ આવ્યા હતા. તો એ એક વિરાટ સંમેલન હતું.
એની થોડી વાતો પાછલા રવિવારે અહીં જ કરવામાં આવી હતી. એમાં યુવા સંમેલનમાં જે સવારના 9 થી સાંજના 5 સુધી વિભિન્ન સેશન્સ હતા, અનેક વિષયો પર ચર્ચા થઈ. એમાંનો એક વિષય રાખવામાં આવ્યો હતો 4મી તારીખે સવારના, અને એ છે ધ પાવર ઓફ ધ માઇન્ડ. અને એ સેશનના ચેરમેન હતા મિસ્ટર ડોક્ટર M.B. અથરેયા. આપણે ત્યાં આવે છે NH અથરેયા, એ નહીં, બીજા ડોક્ટર M.B. અથરેયા. એ વર્લ્ડ ફેમસ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, દિલ્હીમાં છે, દિલ્હીમાં રહે છે, હેડક્વાર્ટર્સ એમનું દિલ્હીમાં છે, પણ આખા વિશ્વમાં પરિભ્રમણ કરતા રહે છે. તો એ ચેરમેન હતા. એમણે પણ વાત કરી કે આજે મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ એ લોકો આ કોમ્પિટિશન એટલી વધી ગઈ છે, ગ્લોબલાઇઝેશન વધી ગયું છે, એ લોકોને તત્કાળ નિર્ણય લેવા પડે, મોટા મોટા નિર્ણય લેવા પડે, અને જો મનનું સંતુલન ન હોય તો સાચા નિર્ણય ન લઈ શકે. અને એ લોકોને મનની એકાગ્રતા જોઈએ છે કે જેથી એ લોકો ઇન્ટ્યુટિવ પાવર ડેવલપ કરી શકે. અને આ બધી મનની શક્તિઓ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એ લોકો સમજી ગયા છે કે ત્યાં સુધી એ લોકો મેનેજમેન્ટના ક્ષેત્રે હવે સફળ નહીં થાય. પીટર ડ્રકરથી માંડીને જે મેનેજમેન્ટના વેસ્ટર્ન ગુરુઓ, એ લોકો પણ હવે કહે છે કે ના, માનસિક શક્તિઓને અસાધારણ રીતે નહીં વધારીએ તો અસાધારણ કોમ્પિટિશનમાં ટકી નહીં શકીએ. પાવર્સ ઓફ ધ માઇન્ડ. તો મનની શક્તિ વધારવા માટે એકાગ્રતા, ધ્યાનનું કેટલું મહત્વ છે એની વાત ડોક્ટર M.B. અથરેયાએ કરી. તો દરેક ક્ષેત્રમાં, હેલ્થના ક્ષેત્રમાં જેમ દીપક ચોપરા વાત કરે છે કે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ધ્યાન અને એકાગ્રતાની ખૂબ આવશ્યકતા છે, એમ દરેકે દરેક ક્ષેત્રમાં હવે બધા આ મહત્વ સમજી રહ્યા છે એકાગ્રતા, ધ્યાનનું. ઘણી શિક્ષણ સંસ્થાઓમાં એ લોકો દાખલ કરી રહ્યા છે. અને સ્વામી વિવેકાનંદે જે વાત કરી હતી, હજી સુધી આપણે ભારત વર્ષમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી કર્યું, પણ ધીરે ધીરે ઇમ્પ્લિમેન્ટેશન થશે એમ લાગે છે, કારણ કે મહારાષ્ટ્ર ગવર્મેન્ટે વેલ્યુ ઓરિએન્ટેડ એજ્યુકેશન કમસે કમ શરૂ કર્યું છે. પણ સ્વામી વિવેકાનંદની વાત હજી આપણે અહીં નથી સ્વીકાર કરી. હોલેન્ડ, નેધરલેન્ડમાં કેટલી સ્કૂલોમાં એ લોકોએ શરૂ કર્યું, પણ આપણે ત્યાં હજી બાકી છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, To me, the very essence of education is the concentration of mind. If I have to do my education over again, I'll first not learn the facts. First, I will learn how to control my mind, how to detach my mind at my will, and then I can collect any number of facts. કેળવણીનું હાર્દ છે મનની એકાગ્રતા. અને કહે છે કે જો મારે ફરીથી શિક્ષણ લેવું હોય અને એમાં મારો કોઈ હાથ હોય તો હું અત્યારે જેવી જાતનું શિક્ષણ દેવામાં આવે છે એવું નહીં લઉં. સૌથી પહેલા તો હું મારા મનને એકાગ્ર કરતા શીખીશ, મનને વશ કરતા શીખીશ, મનને પોતાની ઈચ્છા પ્રમાણે અનાસક્ત કરતા શીખીશ. અને પછી જ્યારે મારા મન પર મારો આટલો કાબુ આવી ગયો પછી તો કેટલી બધી બાતમીઓ તો બહુ સરળતાથી હું શીખી જઈશ. તો સ્વામી વિવેકાનંદના પોતાના મનની એકાગ્રતા હતી, તેમ છતાં તેઓ એમ માનતા હતા કે શિક્ષણનું હાર્દ છે મનની એકાગ્રતા. આજે એની ખૂબ આવશ્યકતા છે. આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં આ ટ્રેનિંગ આપવી અત્યંત આવશ્યક છે, પણ અત્યારે નથી અપાઈ રહી. એને જ કારણે આપણે અહીંયા આટલી વિસ્તારથી આ ચર્ચા કરી રહ્યા છીએ. અને આપણે એ પણ જોયું હતું કે એકાગ્રતા ધ્યાન સાથેના બીજા ઘણા બધા એની સાથે સંકળાયેલા વિષયો પર આપણે ચર્ચા કરી. એકાગ્રતા ધ્યાન કેવી રીતે પ્રાપ્ત થઈ શકે, એકાગ્રતા ધ્યાનને પ્રાપ્ત કરવાના ઉપાયો, એમાં આવતી વિભિન્ન બાધાઓ, એ બાધાઓનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ, ધ્યાનના વિભિન્ન પ્રકારો, ધ્યાન સાથે જે બીજા બધા પરિબળો છે કેવી રીતે સંકળાયેલા છે. ધ્યાન અને મંત્રનો જાપ, કે જેટલો મંત્રનો જાપ કરશું શરૂઆતમાં એટલું ધ્યાન સરળ બને છે. શરૂઆતમાં જ્યારે ધ્યાનમાં મન લાગતું નથી, ઘણાનો એવો અનુભવ છે કે મંત્રનો જાપ કરતા કરતા ધીરે 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 ધ્યાનમાં મન લીન થાય છે. તો શરૂઆતમાં મંત્રનો જાપ ખૂબ લાભદાયક નીવડે છે. તો ધ્યાન અને મંત્રનો જાપ, ધ્યાન અને પ્રાર્થના, ધ્યાન અને દૈનિક જીવનનું કાર્ય કેવી રીતે સંકળાયેલા છે એ સ્વામી તુર્યાનંદજી મહારાજે કહ્યું હતું. એની વાત આપણે કરી હતી વિસ્તારથી. My dear boy, the life of a sadhaka is one of continuous meditation. એક સાધકનું જીવન એ નિરંતર ધ્યાન જ છે. ધ્યાન જેટલું કરશું એટલું આપણું કાર્ય સારું થશે, અને જેટલું કાર્યની સાથે આપણે ધ્યાનને સાંકળી લેવાનું છે. કાર્ય પણ એવી રીતે કરવું પડશે કે એટલું સિસ્ટમેટિક હશે કે યોગ કર્મસુ કૌશલમ, એ વાતને પુરવાર કરવા વાળું કામ હશે, દક્ષતાપૂર્વકનું કાર્ય હશે. એ ક્યારે બનશે કે જ્યારે કાર્ય અને વ્યાવહારિક જીવન
ધ્યાન અને કાર્ય આધ્યાત્મિકતા અને આપણા દૈનંદિન વ્યવહારિક જીવન વચ્ચેની ખાઈ આપણે પૂરી કરી નાખશું. આપણે અત્યારે કમ્પાર્ટમેન્ટલાઇઝેશન કરીએ છીએ. સવારના અડધી કલાક ધ્યાન, સાંજના અડધી કલાક ધ્યાન, બાકી આખો સમય વ્યવહારિક કાર્યો, સાંસારિક કાર્યો. અને એટલે કારણે ધ્યાન પણ સારું નથી થતું, સાંસારિક કાર્યો પણ ઠીક ઠીક નથી થતા. તો એ બધા જ કાર્યો ધ્યાનનું જ એક એક્સટેન્ડેડ રૂપ હોય. અને ધ્યાન એ પણ એ કાર્યમાં જેટલી એકાગ્રતા થાય છે એટલી જ એકાગ્રતા ધ્યાનમાં રાખીને, ધ્યાનમાં જેટલી એકાગ્રતા રાખે છે એટલી કાર્યમાં રાખી. અને એ કાર્ય વખતે પણ જો જો આપણી માનસિક સ્વસ્થતા અને એકાગ્રતા હોય તો ધીરે ધીરે આપણને આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં વધુ સરળતા પડે છે. તો ધ્યાન સાથે કાર્ય, દૈનિક જીવનનું કાર્ય, ધ્યાન સાથે મંત્રનો જાપ, ધ્યાન સાથે પ્રાર્થના, આ બધા પરિબળો એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે. એવી જ રીતે ધ્યાન અને મંત્રનું નિયંત્રણ, જેટલું આપણું મન ઉપર નિયંત્રણ હશે એટલું આપણું ધ્યાન સરળ બનશે. અને મનના નિયંત્રણ માટે ધ્યાનની આવશ્યકતા છે. તો આ બંને એકબીજાના પરિપૂરક છે. અને એવી જ રીતે એક બીજી વાત છે કે ધ્યાન અને ચારિત્ર ઘડતર. આપણે વાત કરી હતી કે એકાગ્રતા ધ્યાન પ્રાપ્ત કરવા માટે થઈને નાનકડો ફોર્મ્યુલા આપ્યો હતો, C is directly proportional to P, where C is equal to concentration of mind and P is equal to purity of mind. આપણું મન જેટલું શુદ્ધ હશે એટલું આપણું મન એકાગ્ર બનશે. પણ આ મનની શુદ્ધતા એક બે દિવસની વાત નથી, કારણ કે ચેતન મનના આપણા ઘણા સંસ્કારો છે, એ સફાઈ કરવી પડે, ચિત્ત શુદ્ધિ કરવી પડે. અને પછી એની અંદર પાછું અચેતન મન છે, એ અચેતન મનમાં ઘણા બધા સંસ્કારો પડેલા છે, એની શુદ્ધિકરણ કરવું પડે. તો એ લોંગ ડ્રોન પ્રોસેસ છે, એટલા માટે ધૈર્યપૂર્વક લાગી રહેવું પડશે. એ નિર્વાણ માટેના યંત્રો ફક્ત લેવાથી કામ નહીં ચાલે, અથવા તો ઇન્સ્ટન્ટ કોફીની જેમ ઇન્સ્ટન્ટ સમાધિની વાત કરવાથી નહીં ચાલે. એમાં છેતરાવાનું જ રહેશે. હમણાં જ એક મેગેઝિનમાં વાંચ્યું, એક યંત્ર બહાર નીકળ્યું છે, ડ્રીમ મશીન કોલ્ડ હેલ્થ એન્વાયરનમેન્ટ કેપ્સ્યુલ. It provides a computerized version of Nirvana. Price only ₹4 lakhs. બસ 4 લાખ રૂપિયા આપી દે, શું કરે? આટલી પંચાયત કરી, આખી જિંદગી સુધી પ્યુરિફિકેશન, ડ્રિલિંગ પ્રોસેસ, 4 લાખ રૂપિયા, બસ નિર્વાણ, કોમ્પ્યુટરાઇઝ નિર્વાણ મળી જશે. તો આ કેટલા બધા માઇન્ડ બિઝનેસ, મેં જેમ વાત કરી કે ફ્લોરિશિંગ બિઝનેસ, બધા કેટલા બધા નીકળ્યા છે. બધાને તો હવે ધ્યાનમાં અચાનક બધાને ખબર પડી કે ધ્યાનથી બધી સફળતા મળી જશે, એકાગ્રતાથી ખૂબ સફળતા મળી જશે. અને બધાને મનના તો પ્રોબ્લેમ છે જ, મેન્ટલ પ્રોબ્લેમ, મેન્ટલ ટેન્શન બધાને છે જ. એટલે છેતરાવા માટે ઘણા બધા એકદમ તૈયાર બેઠા છે, એટલે છેતરાવા વાળા પણ આવે છે લાઈનથી. અને આ બધી એડવર્ટિઝમેન્ટ. પણ આપણે જો શ્રી કૃષ્ણ ભગવાનમાં શ્રદ્ધા રાખીએ, સ્વામી વિવેકાનંદમાં શ્રદ્ધા રાખીએ, રામકૃષ્ણ દેવમાં શ્રદ્ધા રાખીએ, મહર્ષિ પતંજલિમાં શ્રદ્ધા રાખીએ, આપણા પ્રાચ્ય મનોવૈજ્ઞાનિકોએ ખૂબ સાયન્ટિફિક એનાલિસિસ કરીને કહ્યું છે, વૈજ્ઞાનિક ઢબે કહ્યું છે કે ભાઈ આ મન, એ બહારનું જે મન છે એ ફક્ત મન નથી, એની અંદર ઘણું ઊંડું મન છે. અચેતન મનમાં ઘણા બધા સંસ્કારો છે. એ પ્યુરિફિકેશન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તમે સમાધિ અવસ્થા ન પહોંચી શકો. હા, ધીરે ધીરે જેમ જેમ આપણે ડ્રિલિંગ થશે, જેમ જેમ પ્યુરિફિકેશન થશે, આપણને રિઝલ્ટ પહેલા દિવસથી મળવાનું થઈ જશે. કેટલાક લોકો કહે છે, ઓહો એટલા વર્ષો સુધી અમારે કંઈ મળશે નહીં રિઝલ્ટ. રિઝલ્ટ જરૂર મળશે, આજથી જ મળશે. જ્યારથી શરૂઆત કરશું ત્યારથી જ મળવાનું શરૂ કરશે. પણ આપણે અંતિમ ધ્યેયની વાત કરીએ છીએ કે નિર્વાણ અને સમાધિ, આ બધી વાતોને આપણે ચીપ બનાવી દઈએ છીએ. ચીપ શબ્દો થઈ ગયા છે. ના, એટલા સસ્તા બનાવવાની જરૂર નથી. એ તો ઘણી મોટી વાત. પણ આપણા દૈનિક જીવનમાં પણ આપણને થોડી થોડી સ્વસ્થતા, આપણા દૈનિક જીવનમાં થોડી થોડી કાર્યની દક્ષતા, એ તો આપણે જ્યારે શરૂ કરશું ત્યારથી મળવાનું શરૂ થઈ જશે. જેમ જેમ આપણે આગળ વધશું તેમ તેમ આપણને આ મનની એકાગ્રતા વધશે. અંતિમ લક્ષ્ય પહોંચતા થોડો ટાઈમ લાગશે. કેમ? એટલા માટે. અને એ ટાઈમ કોને કેટલો લાગશે એ ખબર નથી. કોઈકને આ સમય થઈ શકે, આ ક્ષણે થઈ શકે, અને કોઈકને ઘણા વર્ષો લાગી શકે. કેમ? એટલા માટે કે આપણને ખબર નથી કે અંદરમાં શું પડેલું છે. એ અંદરના ગોડાઉનમાં કેટલીક વસ્તુ ભરેલો છે, માલ કેવો ભરેલો છે, કેવો ટાઈપનો અને કેટલો ભરેલો છે આપણને ખબર નથી. એટલા માટે બહુ મુશ્કેલ છે. શ્રી રામકૃષ્ણ કથામૃતમાં બહુ સુંદર વાર્તા આવે છે. એક માણસ જતો હતો, જંગલમાં પસાર થતો હતો, અને
ત્યાં અચાનક એણે જોયું કે વાઘનો અવાજ સાંભળ્યો. એ ડરી ગયો અને એક ઝાડ પર ચડી ગયો. એ ઝાડ પર ચડીને જુએ છે, નીચે એ જ ઝાડ નીચે એક માણસ તાંત્રિક સાધના કરી રહ્યો હતો. તાંત્રિક સાધનામાં ઘણી બધી જાતના તાંત્રિક સાધનાઓ છે. એમાંની એક સાધના એવી છે કે શબ સાધના કરે. એટલે મળદું હોય, એ મળદાની પૂજા કરે. મળદું પછી ઘણા બધા મંત્રોચ્ચાર કરે. મળદું બેઠું થાય અને એમાં કંઈક ચોખા કે એવું કંઈક નાખે અને એ બધી આખી પ્રક્રિયા છે. અને પછી એને સિદ્ધિ મળે. આવી જાતની તાંત્રિક ક્રિયા છે. તે મળદાની શવની તાંત્રિક ક્રિયા કરી રહ્યો હતો. આમ જુએ છે ત્યાં તો ખરેખર વાઘ આવ્યો. વાઘ આવીને આ માણસ જે તાંત્રિક સાધના કરી તેને ખાઈ ગયો અને લઈ અને જંગલમાં નાસી ગયો. થોડાક વખત પછી આ માણસ નીચે બેઠો, જોયું શબ છે, શબની સાધના કરવાની બધી જાતની વસ્તુઓ બધી પડેલી છે, એકદમ બધું તૈયાર છે. એટલે એને તો કોઈ દિવસ જિંદગીમાં તો સાધના કરી નહોતી, પણ થોડીક એને ખબર હતી કે શું કરવું શું નહીં. એટલે થોડીક સાધના કરી. હજી તો થોડીક પૂજા કરી અને ત્યાં તો મા કાળી પ્રગટ થઈ ગયા. બોલ માં, તારે શું વરદાન જોઈએ છે? ત્યારે આ તો હાથ જોડીને કહે છે, માં, જે માગું તે પછી માગીશ, પછી પહેલા મને એક પ્રશ્નનો ઉત્તર આપો. આ માણસ બિચારો કેટલા વર્ષોથી તપસ્યા કરતો હતો, કેટલી કઠોર તપસ્યા કરતો હતો. આટલા વર્ષોની કઠોર તપસ્યા કે એની વાળ ને બધા દાઢી ને બધું મેં જોયું, કેટલું થઈ ગયું હતું, કૃશ થઈ ગયું હતું, અપવાસ કરતો હતો, કેટલા વર્ષોની તપસ્યા કરતો હતો. એને તમે દર્શન ના આપ્યા અને મેં તો કાંઈ કર્યું નથી, હજી તો માંડ થોડીક પૂજા શરૂ નહીં કરી, ત્યાં તમે દર્શન આપ્યા. ત્યારે માયા હસતા હસતા કહ્યું, વત્સ, તને ખબર નથી, પાછલા જન્મમાં તે કેટલી સાધના કરી છે. પાછલા જન્મમાં જ દર્શન થવાની વાત હતી, આટલું બાકી હતું, એ પૂરું થઈ ગયું એટલે દર્શન થઈ ગયા. કદાચ બની શકે આપણા જીવનમાં આટલું જ બાકી હોય તો હમણાં જ હમણાં થઈ જાય દર્શન, હમણાં સમાધિ મળી જાય, સાચક પણ મળી જાય. એક 4 લાખ રૂપિયા વાળી નહીં, સાચકલી પણ એ મળી શકે છે. આપણા સંસ્કારો કેવા છે એના ઉપર આધાર રાખે છે. એટલા માટે આપણે નિરાશ ન થવું જોઈએ. કોનું કેટલું કરેલું છે પાછલા વખતનું ખબર નથી. અને બીજી વાત એનાથી આપણને એક મોટું લેસન એ મળે છે, મોટી શીખ એ મળે છે, નેવર કમ્પેર યુઅર સેલ્ફ વિથ અધર્સ. આ આધ્યાત્મિક જીવનમાં બધા દૈનિક જીવનમાં, દરેક જીવનમાં, વિદ્યાર્થી જીવન માટે, આપણા દૈનિક જીવનમાં સફળતા માટેનું સૂત્ર છે અને સૌથી વધારે આધ્યાત્મિક જીવનમાં લાગુ પડે છે. નેવર કમ્પેર યોર સેલ્ફ વિથ અધર્સ, કમ્પેર યોર સેલ્ફ વિથ યોર સેલ્ફ ઓફ યસ્ટરડે. બીજા કોઈની સાથે તુલના કરવાની વાત નથી. તુલના કરવા જશો બે થશે. કાં તો નિરાશા આવશે, અરે જોતો આ ભાઈ કેટલા ધ્યાનમાં આગળ વધી ગયા, હું તો 8 વર્ષથી મેં મંત્ર દિશા લીધી, કાંઈ નહીં, અને આ બેન તો 2 વર્ષમાં કેટલા આગળ વધી ગયા, 2 જ વર્ષમાં, બોલો હું પાછળ રહી ગયો. હતાશા, નિરાશા આવશે. અથવા તો જોયું 1 વર્ષ અમે કેટલું કર્યું, આ લોકો 18 વર્ષથી દીક્ષા લઈને બેઠા છે, કાંઈ નથી થયું, અભિમાન આવશે. આ બંને ખરાબ છે. હતાશા આવે એ ખરાબ અને ગર્વ આવે એ પણ ખરાબ. તો કોઈની સાથે કમ્પેરિઝન કરવાની જરૂર નથી, તુલના કરવાની વાત નથી, કોમ્પિટિશન કરવાની જરૂર નથી. આ કોમ્પિટિશન, પ્રતિયોગિતા, ઘણા લોકો કહે છે પ્રતિયોગિતા સારો ભાવ છે, પણ એ હેલ્ધી કોમ્પિટિશન હોય તો સારું. પણ હેલ્ધી કોમ્પિટિશન બહુ જ ઓછી છે, જોલે છે. જાજા ભાગે કોમ્પિટિશન કરવા જતા જેલેસી આવે, ઈર્ષા આવે, ગર્વ આવે અને પછી જરાક પણ પાછળ રહી ગયા, અસફળતા આવે, અસફળતાની હતાશા આવે. કેટલા લોકો વિદ્યાર્થીઓ કહી ગયા 12મા ધોરણમાં સાયન્સમાં મન નથી લાગતું, એકદમ મન ઉઠી ગયું. કેમ? પ્રિલિમિનરીની પરીક્ષા આપવામાં આવી, હું પાછલા વર્ષે 10thમાં મારા નંબર વધારે હતા અને બીજી છોકરીના ઓછા હતા. જેને ઓછા હતા એને આ વખતે પ્રિલિમમાં વધારે મળ્યા છે, બસ ડિપ્રેસ્ડ. કોણે કીધું તમને કમ્પેર કરવાનું? તમારું લક્ષ્ય શું છે? જો લક્ષ્ય એ હોય કે XYZ થી હું આગળ વધી જાઉં, અને જો XYZ આગળ વધી જશે તરત જ નિરાશા આવશે, હતાશા આવશે. અને ફક્ત XYZ થી આગળ વધવું એ શું લક્ષ્ય છે? અંતિમ લક્ષ્ય તો એ નથી. બહુ સુંદર ઉદાહરણ આપવામાં આવ્યું. ત્યાં યુવા સંમેલન થયું, તેમાં પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ અત્યંત રસપ્રદ રહ્યો. તેમાં બહુ સુંદર ઉદાહરણ આપવામાં આવ્યું કે આપણે શું જોઈએ છીએ, કેટલેક આગળ વધવું છે, કેટલેક આગળ વધવું છે કે જ્યાં ગયા પછી તમને લાગશે કે હવે આગળ નથી વધતું, અને એ છે પૂર્ણતા.
જ્યાં સુધી લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ નહીં હોય, જ્યાં સુધી લાંબા ગાળાનું લક્ષ્ય નહીં હોય, ટૂંકા ગાળાનું લક્ષ્ય હશે, ટૂંકા ગાળાનું લક્ષ્ય છે કે બસ મારે રસગુલ્લો ખાવો છે, જ્યાં સુધી રસગુલ્લો નથી મળ્યો ત્યાં સુધી તો બહુ સરસ મહેનત કરવાની, જ્યાં રસગુલ્લો મળી ગયો બધું પતી ગયું. તો એનાથી મન પર નિયંત્રણ નથી આવતું. લોંગ ટર્મ સોલ્યુશન ઉદાહરણ આપીએ સ્વામીજીએ કે અમે લોકો હોસ્ટેલ ચલાવીએ છીએ, તો હોસ્ટેલમાં વિદ્યાર્થી હોય તો એ પરીક્ષાને 1 મહિનાને બાકી હોય ત્યારે પૂછે તો એ કિચન ચલાવનાર જે ભંડારી હોય એ આવીને કે ભાઈ દરરોજ રાતના ખાવાનું વધી જાય છે. તો સ્વામીજી વઢે, તો પછી વધારે શું કર બનાવો છો, આટલું બધું વેસ્ટેજ જાય છે, આટલું વધારે શું કર બનાવ્યું છે તો એટલું જ, જેટલું પહેલા બનાવતા હતા એટલું જ. પણ આજકાલ આ છોકરાઓ કઈ ખાતા જ નથી, રાતના બહુ ઓછું ખાય છે. શું વાત છે? બોલાવીને કીધું ભાઈ કે આટલું ખાવાનું વેસ્ટ જાય છે, શું વાત છે, તમે ખાવાનું ઓછું કરી નાખ્યું? શું કરીએ સ્વામીજી, 1 જ મહિનો બાકી છે, પરીક્ષાનું ટેન્શન છે, સંયમ તો કરવો પડે ને. ખાવામાં સંયમ નહીં કરીએ તો પરીક્ષામાં કેવી રીતે સારા નંબર મળશે? એટલો અદ્ભુત સંયમ, કેટલો અદ્ભુત સંયમ. અને ખાવામાં, બધાયમાં, ટીવી જોવાનું એકદમ પોતાને મેળે બંધ, સુવાનું ઓછું થઈ ગયું. યોગીઓ પણ ન કરી શકે એવું કામ કરે, આખી રાત જાગે ક્યારેક, તો એવું અદ્ભુત કામ કરે. પણ જ્યાં પરીક્ષા પતી ગઈ તરત જ વિદ્યાર્થી આવીને કે સ્વામીજી અમે જઈએ છીએ ફરવા. કેમ? તો કે સ્વામીજી પરીક્ષા આપીને થોડું રિલેક્સ થવું છે. રિલેક્સ થવામાં બધું પતી ગયું, બસ પછી પતી ગયું, પછી આખું પંચર. તો એ મનના નિયંત્રણથી નહીં થાય. લોંગ ટર્મ ગોલ નહીં હોય કે આપણે પૂર્ણતા તરફ જવું છે, પરફેક્શન તરફ જવું છે. તો આ જ્યારે કોમ્પિટિશનની વાત આવે છે, કમ્પેરિઝનની વાત આવે છે, ત્યારે હતાશા, નિરાશા આવે, અથવા ઈર્ષ્યા આવે, ગર્વ આવે, અહંકાર આવે. પણ આપણે જો કોમ્પિટિશન કરવી છે તો આપણે પોતાની સાથે કોમ્પિટિશન કરીએ કે ગઈકાલે મારું ધ્યાન આવું લાગતું હતું, મને ગઈકાલ સુધી મારું ટેન્શન હતું, ગઈકાલ સુધી મારી દક્ષતા આટલી હતી, હમણાં 6 મહિનામાં મેં આટલું પ્રગતિ કરી રહ્યો છું મારા પોતાની સાથે. કેમ? મને ખબર નથી. આપણે બહારથી જોઈએ છીએ કે આ ભાઈને જો 1 વર્ષમાં કેટલા આગળ હતી, એને પૂર્વજન્મમાં ઘણું કર્યું હશે. અથવા તો એવું પણ બની શકે કે આપણે અત્યારે હતાશ નિરાશ થઈએ છીએ કે હું પાછળ રહી ગયો. નહીં, કદાચ આપણે પૂર્વજન્મમાં ઘણું કર્યું હોય અને ધીરે ધીરે સંસ્કારો દૂર થાય અને આપણે દ્રુત ગતિથી આગળ વધી જઈએ. તો કોણે કેટલું કર્યું છે એ જાણવાની કુંજી આપણી પાસે નથી. પણ એટલું છે કે કર્મનો સિદ્ધાંત કહે છે કે જેવું કર્મ તેવું ફળ, જેવી સાધના તેવી સિદ્ધિ. જો આપણે સાધના કરશું, જે પ્રમાણે આપણા ગુરુદેવે કહ્યું છે એ પ્રમાણે બરાબર એ ઉપદેશનું પાલન કરતા કરતા સાધના કરશું, અવશ્ય ફળ મળશે, એ સિદ્ધિ અવશ્ય મળશે. આવી જાતનું કોન્ફિડન્સ, આવી જાતનો વિશ્વાસ આપણે જેટલો રાખશું, જેટલી શ્રદ્ધા રાખશું, એટલું આપણને સાધનામાં સરળતા પડશે, આ મનોનિગ્રહમાં સરળતા પડશે. તો નેવર કમ્પેર યોરસેલ્ફ વિથ અધર્સ, કમ્પેર યોરસેલ્ફ વિથ યોરસેલ્ફ. આ એક સિદ્ધાંત એ પ્રત્યેક ક્ષેત્રમાં આપણને એ કરશે. અને આ મનોનિગ્રહ જેટલો થશે, તો મનોનિગ્રહ માટે આપણે વાત કરી હતી, ઇટ ઇઝ એ લોંગ રન પ્રોસેસ. એનાથી આપણે એ નિરાશ, હતાશ કરવા માટે નથી, પણ આપણને વધુ સારી રીતે મહેનત કરવા માટે, લાંબે ગાળે મન કરવા માટે, તૈયાર કરવા માટે આપણને પ્રેરણા આપે એમ છે. હતાશ કરવા માટે નહીં, પ્રેરણા આપવા માટે આવી વાત કરવામાં આવી. સતુ દીર્ઘકાલ નૈરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ, પતંજલિ કહે છે. દીર્ઘકાળ સુધી નિરંતર સાધના કરવી પડશે, એના માટેની તૈયારી રાખવી પડશે. એ યોગીની આપણે વાત કરી હતી, 2 યોગીની, કે જે યોગી કહે છે કે હું આટલી સાધના કરવા તત્પર છું ને તરત જ ફળ મળી ગયું, અને જે હતાશ થઈ ગયો, નિરાશ થઈ ગયો, ધૈર્ય ખોઈ બેઠો. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે હરિસે લાગી રહો રે ભાઈ તોર બનત બનત બની જાય. મીરાબાઈનું ભજન શ્રી રામકૃષ્ણ સંભળાવતા કે જરૂર બની જશે, ચિંતા નહીં કરો, હતાશ નહીં થાવ. અત્યારે મન કદાચ સારું નથી તમારું, એનાથી હતાશ નહીં થાવ. ધીરે ધીરે આ મન સારું થશે, ધીરે ધીરે ધ્યાનમાં અવશ્ય મન લાગશે, પણ તમે લાગી રહો, સાધનામાં લાગી રહો. હરિસે લાગી રહો રે ભાઈ, હરિસે લાગી રહો રે ભાઈ તોર બનત બનત બની જાય. શ્રી રામકૃષ્ણ અંકા તારે બંકા તારે તારે સુજન કોસાઈ, એ ઘણી બધી વાતો એમાં આપેલી છે ગીતમાં, બહુ સુંદર વાતો. તો એ ધૈર્યપૂર્વક આપણને સાધના કરવા માટે, અને એટલા માટે કહ્યું યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને પછી સમાધિ છે. ધ્યાન એટલે સમાધિનું પછીનું સોપાન, 7મ સોપાન છે. 8મ સોપાન તો પછી સમાધિ છે. પછી તો બધું પતી ગયું, પછી તો પૂર્ણતા પ્રાપ્ત થઈ ગઈ.
તો સપ્તમ સોપાન છે ધ્યાન. તો એ સપ્તમ સોપાનમાં આપણે એકદમથી છલાંગ ન લગાવી શકીએ, તો સાથે સાથે યમ નિયમનું પણ પાલન કરવું પડશે. અને જેટલા પ્રમાણમાં યમ નિયમનું પાલન કરી શકીશું એટલા પ્રમાણમાં ધ્યાન આપણું સારું થશે, એકાગ્રતા આવશે, મનોનિગ્રહ થશે, મન પણ નિયંત્રણ આવશે. યમ અને નિયમ એટલે બીજું કઈ નહીં, એ જ સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, હિંસા, એ બધું આ બધા ચારિત્ર ઘડતરના ગુણો છે. તો આ એક નવો ફોર્મ્યુલા આજે આપણે શીખીશું. જે વાત કરીએ તેને ફરીથી કહીએ કે એકાગ્રતા ધ્યાન માટે મનોનિગ્રહની આવશ્યકતા છે. આપણું મન જેટલું નિયંત્રિત હશે, આપણું મન જેટલું વશમાં હશે, એટલા પ્રમાણમાં આપણે એકાગ્રતા અને ધ્યાનમાં આગળ વધી શકીશું. અને આ મનના નિયંત્રણ માટે, આ મનના વશ માટે એટલી વાતો યાદ રાખવાની, ચારિત્ર ઘડતરના જે પાયાના ગુણો એને આપણા જીવનમાં વણી લેવા પડશે. તો આપણું ચારિત્ર ઘડતર જેટલું વધુ થશે, આપણા દૈનિક જીવનમાં ચારિત્ર ઘડતરના જેટલા ગુણો આપણા જીવનમાં આવશે એટલા પ્રમાણમાં મન આપણું નિયંત્રિત થશે, મન વશમાં આવશે અને આપણે ધ્યાન એકાગ્રતામાં વધી શકીશું આગળ. આ બંનેને કમ્પાર્ટમેન્ટલાઇઝેશન ન કરી શકીએ. આપણે જેવું ફાવીએ તેવું જીવન જીવીએ, જેવું ફાવે તેવું જીવન જીવીએ અને પછી કહીએ કે આપણું મન એકાગ્ર કેમ થતું નથી. ઘણા વિદ્યાર્થી આવે છે, મન એકાગ્ર થતું નથી. ક્યાંથી થાય? ખોરાક શું લ્યો છો? કેવો ખોરાક લ્યો છો? 3-3, 5-5, 6-6 કલાક તમે વિભિન્ન ચેનલ્સ દ્વારા જે ખોરાક લ્યો છો અને પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે બેસીને જે વાતચીત કરો છો, જે પુસ્તકો અને મેગેઝિન તમે વાંચો છો, જે એટમોસ્ફિયરમાં તમે રહ્યો છો, આ બધું કર્યા પછી તમે જો પ્રશ્ન પૂછો મન એકાગ્ર કેમ થતું નથી, ગટરનું પાણી પીધા પછી કહો છો કેમ બીમાર પડી ગયા, તો ગટરનું પાણી પીવાથી એમ જ થશે. અમૃત પીઓ વેદાંતનું, આધ્યાત્મિક સાધનાનું, તો જરૂર મનની સ્વસ્થતા આવશે, મનની એકાગ્રતા આવશે. તો ચારિત્ર વિકાસના ગુણો જેટલા પ્રમાણમાં આપણા જીવનમાં આવશે, યમ નિયમ વગેરે, એટલા પ્રમાણમાં આપણને ધ્યાનમાં સફળતા મળશે, મનોનિગ્રહમાં સફળતા મળશે. અને ચારિત્રના ગુણો કેવી રીતે આવે? યમ નિયમમાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ? સત્યનું પાલન કરવા જતા જ આપણને ખૂબ સમસ્યા આવે છે. સત્યનું પાલન નથી કરી શકતા, પવિત્ર જીવન નથી જીવી શકતા, આપણે ચાહીએ છીએ તેમ છતાં નથી કરી શકતા. એનું કારણ શું છે? આપણું મન નિર્બળ છે. તો મનને સબળ બનાવવા માટે શું કરવું પડે? ધ્યાન અને એકાગ્રતાનો અભ્યાસ કરવો પડે. તો ફોર્મ્યુલા એ જ છે કે આપણે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ વધવા માટે ચારિત્ર નિર્માણ કરવું પડશે અને ચારિત્ર નિર્માણ કરવા માટે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવો પડશે. આ બંને એકબીજાને પરિપૂરક છે. તો ફક્ત ચારિત્ર નિર્માણના, વ્યક્તિત્વ વિકાસના આજકાલ કેટલી બધી શિબિરો થાય છે, લેક્ચર્સ થાય છે, એનાથી કાંઈ નહીં વળે. ઠીક છે, એનાથી મજા આવશે થોડીક, પણ ખરેખર વ્યક્તિત્વનો વિકાસ ફક્ત શિબિર દ્વારા નહીં થાય, લેક્ચર દ્વારા નહીં થાય. એના માટે દૈનિક જીવનમાં અભ્યાસ કરવો પડશે. એકાગ્રતા, ધ્યાન, પ્રાર્થના, સદગ્રંથનું અધ્યયન, આ બધો અભ્યાસ જો નહીં હોય તો વ્યક્તિત્વનો વિકાસ નહીં થઈ શકે. ફક્ત 15 દિવસની શિબિર કે 7 દિવસની શિબિર અટેન્ડ કરી લીધી, ગમે એટલી સારામાં સારી શિબિર હોય અને મોટામાં મોટા વક્તા આવી ગયા, સારામાં સારા વક્તા આવી ગયા, એના દ્વારા વ્યક્તિત્વ વિકાસ નહીં થાય. દૈનિક જીવનમાં આપણે આ અભ્યાસ કરવો પડશે એકાગ્રતા ધ્યાનનો. એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ જેટલો કરશું એટલું આપણું ચારિત્ર ઘડતર થશે. ચારિત્ર ઘડતર જેટલું થશે એટલું આપણે એકાગ્ર ધ્યાનમાં આગળ વધી શકીશું. બંને પણ ચારિત્ર ઘડતર અને ધ્યાન એકાગ્રતા એ પણ એકબીજાના પરિપૂરક છે. આ જ વાત ત્યાં યુવા સંમેલનમાં કહેવામાં આવી, જે 3 અને 4 તારીખે થયું હતું. ઘણા બધા સારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એક પ્રશ્નોત્તરીનું સત્ર હતું 4મી તારીખે. તો અંગ્રેજી, હિન્દી અને બંગાળી 3 પ્રકારના બોક્સ રાખવામાં આવ્યા હતા. 3 તારીખે પોતપોતાના પ્રશ્નો નાખી દો. તો લગભગ 600 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને એક જ કલાકમાં બધાને જવાબ દેવા હતા. થોડા રિપ્રેઝેન્ટેટિવ, થોડા પ્રશ્નોના ઉત્તર આ 3 લેંગ્વેજમાં દેવામાં આવ્યા. એમાંનો એક પ્રશ્ન ખૂબ રસપ્રદ પ્રશ્ન, અને એમાં પૂછ્યું હતું કે ભાઈ આવી રીતે સ્વામી વિવેકાનંદ ચાહતા હતા કે આપણા દેશનું શાસન કોણ સંભાળે? કે જેઓ ત્યાગી હોય. ભોગીઓ દ્વારા શાસન થશે તો બરાબર નહીં થાય, ભ્રષ્ટાચારીઓ દ્વારા આ દેશનું શાસન બરાબર નહીં થાય. તો અમારી ઈચ્છા છે, યુવાનો કહે છે કે આ દેશમાં ત્યાગીઓ શાસન કરે. આ ભ્રષ્ટાચારીઓના શાસનથી હવે અમે કંટાળી ગયા છીએ અને અમારી ઈચ્છા છે કે રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ તમે કેમ જોડાતા નથી રાજકારણમાં, અને તમે આ બધા મિનિસ્ટરની પોઝિશન તમે લઈ લ્યો, પ્રાઇમ મિનિસ્ટર બની જાઓ, ચીફ મિનિસ્ટર બની જાઓ,
ચેર તમે ગ્રહણ કરી લ્યો તો અમને એવો પાકો વિશ્વાસ છે કે બધી દેશની સમસ્યાઓનું સમાધાન થઈ જશે. ત્યાગીઓ જયારે આવશે, દેશનું શાસન કરશે, આ દેશની બધી સમસ્યા થઈ. મુખ્ય વાત જ છે ભ્રષ્ટાચાર. એ ભ્રષ્ટાચારીઓ અત્યારે બેઠા છે સીટ ઉપર, ટોપ મોસ્ટ પોઝિશન, એટલે ઉપરથી નીચે સુધી બધો ભ્રષ્ટાચાર ચાલે છે. તો ત્યાગીઓ જો શાસન કરવા આવશે તો બસ દેશની બધી સમસ્યા. અમને તમારા પર ખૂબ કોન્ફિડન્સ છે, એટલે તમે જલ્દીથી રાજકારણમાં જોડાઈ જાઓ. આ પ્રશ્ન હતો, કેમ જોડાતા નથી? પછી એનો ઉત્તર આપવામાં આવ્યો કે જો ભાઈ, સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી ત્યારે શરૂઆતથી જ કહી દીધું કે આ એક આધ્યાત્મિક સંસ્થા છે. ઇટ ઇઝ બેસિકલી અ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. એને પોલિટિક્સ સાથે કોઈ લેવા દેવા નહીં હોય, રાજનીતિ સાથે કોઈ લેવા દેવા નહીં હોય. આ વાત મેં ત્યારે ન કરી કે ભાઈ અમે લોકો જો રાજનીતિમાં જશું ને તો પછી અમારું પણ એવું જ થશે. કારણ કે જ્યાં સુધી ચારિત્ર ઘડતર પાકું નહીં થાય ત્યાં સુધી એવા અડીખમ ચારિત્ર વાળા હોવા જોઈએ કે જે આનો આ ટેમ્પટેશનને રેઝિસ્ટ કરી શકે. તો અમે લોકો તો પહેલી વાત એમાં જઈ જ ન શકીએ, કારણ કે રાજકારણથી દૂર રહેવાની વાત છે. સિસ્ટર નિવેદિતા, મિસ મોર્ગટ નોબલ, એ રાજનીતિમાં જોડાઈ ગયા હતા અને આખા દેશની સ્વાધીનતા સંગ્રામમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો હતો. એમણે પણ રામકૃષ્ણ મિશનથી એમને રેઝિગ્નેશન આપવું પડ્યું હતું. કેમ? કારણ કે રામકૃષ્ણ મિશન બેસિકલી સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન, સેવાના ઘણા કાર્યો કરે છે. એટલે બધાને લાગે છે કે આટલા સરસ કાર્યો થાય છે, પણ એ જે સેવાના કાર્યો છે સમાજ સેવાના કાર્યો નથી. વી આર નોટ ડુઈંગ સોશિયલ સર્વિસ. અમે જેટલા સેવાના કાર્યો કરીએ છીએ, મોટી મોટી હોસ્પિટલ હોય કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હોય કે આદિવાસીની વચ્ચે વિસ્તારમાં કામ કરતા હોઈએ કે રાહત કાર્યો કરતા હોઈએ, આ બધા કાર્યો જે છે એ અમારી સાધનાના અંગ છે. આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે. જે કઈ જગતનું કરવું ને આત્મનો મોક્ષાર્થમ, પોતાની આત્માની મુક્તિ માટે, પરફેક્શન માટે, જીવનની પૂર્ણતા માટે છે. અને સાથે સાથે લોકોનું પણ કલ્યાણ થાય, લોકોની પણ સેવા થાય, એના માટે છે. પણ રાજકારણ એ અમારું લક્ષ્ય નથી. ઇટ્સ બેસિકલી અ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. એટલે અમે જ લોકો તો પ્રાઇમ મિનિસ્ટર કે ચીફ મિનિસ્ટર નહીં બની શકીએ, પણ હા એટલું છે કે અમે પોતે નહીં બની શકીએ, પણ અમે સારા પ્રાઇમ મિનિસ્ટર, સારા ચીફ મિનિસ્ટર, સારા મિનિસ્ટર, સારા ઓફિસર બનાવી શકે તમારામાંથી. મેં એ લોકોને કહ્યું કે યુવકોમાંથી જ આજના યુવકોને જો ચારિત્ર ઘડતરની ટ્રેનિંગ મળશે, એ લોકોનું ચારિત્ર એટલું દ્રઢ બનશે તો આવતીકાલે ગમે એવું રેઝિસ્ટન્સ, ટેમ્પટેશન આવશે એને રેઝિસ્ટ કરી શકશે. આ માટેની પ્રક્રિયા અમે કરી છે. અમને દુઃખ નથી થતું એમ નથી, અમે પણ જાણીએ છીએ, અમને પણ ખબર છે કે આજે વધુ સારા પ્રાઇમ મિનિસ્ટર, વધુ સારા ચીફ મિનિસ્ટર, વધુ સારા મિનિસ્ટર, વધુ સારા શાસકોની જરૂર છે આપણા દેશમાં. તાતી જરૂરિયાત છે. આપણા દેશમાં આટલી બધી, કેટલી બધી આપણી મહત્વપૂર્ણ સિદ્ધિઓ છે, કેટલા મહાન વૈજ્ઞાનિકો, કેટલા સરસ એન્જિનિયર, ડોક્ટર, ટેકનોક્રેટ, દુનિયાના સર્વશ્રેષ્ઠ ટેકનોક્રેટ્સ, દુનિયાના સર્વશ્રેષ્ઠ સાયન્ટિસ્ટ, દુનિયાના સર્વશ્રેષ્ઠ બધા વિદ્વાનો એ આપણા દેશમાં છે. રિસોર્सेस છે, ખનિજ પદાર્થો છે, પેટ્રોલિયમ છે, તેલ છે, બધુંય છે. આપણો દેશ સ્વામી વિવેકાનંદ કહે છે એમ સર્વશ્રેષ્ઠ બની શકે, ફક્ત એક જ વાતની કમી કે આ જે ટોપ મોસ્ટ આ જે પોઝિશન્સ બધાએ રાખી છે એ બધાએ ચારિત્ર વાળા નથી. આ એક જ માત્ર સમસ્યા, એ ચારિત્ર. એટલા માટે ટી સ્ટેફને બહુ સારી વાત કરી હતી. ધી ક્રાઇસિસ ઓફ અવર કન્ટ્રી ઇઝ અ ક્રાઇસિસ ઓફ કેરેક્ટર. ચારિત્રનું સંકટ છે, બીજું કોઈ સંકટ આપણા દેશ પર નથી. આખા દુનિયાની 4th લાર્જેસ્ટ આર્મી આપણી પાસે છે, આખા દુનિયાની લાર્જેસ્ટ ડેમોક્રેસી આપણી પાસે છે, આખી દુનિયાના સર્વશ્રેષ્ઠ કેટલી બધી વસ્તુ આપણે દેશમાં છે, પણ આ એક જ વસ્તુ ચારિત્ર. એટલા માટે અમે લોકો આ પ્રક્રિયામાં છીએ. મેં કહ્યું કે આ જે યુવા સંમેલન ગોઠવવામાં આવ્યું છે એ પણ આ જ પ્રોસેસનો એક અંગ છે, આ પ્રક્રિયાનું એક અંગ છે. આ યુવા સંમેલન આવા ગોઠવવા, અને ઠેર ઠેર યુવા સંમેલનો ગોઠવીએ છીએ, સ્કૂલ કોલેજોમાં જઈએ છીએ, એ યુવાનો સાથે પ્રશ્નોત્તરી કરીએ છીએ, જેથી આજના યુવાનોનું ચારિત્ર ઘડતર એવું થાય કે આવતીકાલે એ દેશમાં જ્યારે દેશની વિભિન્ન પોઝિશનમાં એ લોકો જાય તો એ સારા એન્જિનિયર બને, સારા ડોક્ટર બને, સારા આઈએએસ ઓફિસર બને, સારા મિનિસ્ટર બને, સારા ચીફ મિનિસ્ટર બને. એની પ્રક્રિયા આજથી શરૂ કરવી પડે. આ લોકો, અમે લોકો, જો મેં એ લોકોને કહ્યું કે જો તમારા લોકો ચારિત્ર ઘડતર સારું હશે, અત્યારથી તમે લોકો સ્વામી વિવેકાનંદના ગ્રંથો વાંચો, ચારિત્ર ઘડતર કરશો, અને જો ચારિત્ર સારું હશે તો આવતીકાલે તમે સારા મિનિસ્ટર બનશો. એ પ્રક્રિયામાં અમે લોકો ભાગ લઈ શકીએ. અને આ ચારિત્ર નિર્માણ જેટલું થશે એટલા પ્રમાણમાં દેશ આગળ વધશે. જ્યાં સુધી વ્યક્તિનું ચરિત્ર નિર્માણ નહીં થાય ત્યાં સુધી દેશનું પુનર્નિર્માણ નહીં થાય. એ વાત વારંવાર આખા સંમેલનમાં કહેવામાં આવી. ત્યાં સુધી કે લાસ્ટ સેશન હતું એમાં ચીફ જસ્ટિસ
JS વર્મા સુપ્રીમ કોર્ટના હમણાં રિટાયર્ડ થયા છે, એ ચેરમેન હતા લાસ્ટ સેશનમાં 4th તારીખે. ધ નીડ ઓફ મોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ ફોર ધ યુથ એ સબ્જેક્ટમાં એમણે પણ આ જ વાત કરી કે આજે આ મૂલ્યોનો એટલો બધો રહાસ થઈ ગયો છે. આ સૌથી વધારે તાતી જરૂરિયાત છે આપણા દેશમાં, મૂલ્યોનું શિક્ષણ દેવું, ચારિત્ર ઘડતર કરવું. કે વિચાર કરો કે હાસ્યાસ્પદ વાત છે કે કોઈ જજ જો ઓનેસ્ટ હોય તો એની પ્રશંસા કરવામાં આવે છે કે આ જજ તો ઓનેસ્ટ છે. કે એનાથી વધારે હાસ્યાસ્પદ વાત શું હોય છે? કે જજ જો ઓનેસ્ટ ન હોય તો દેશમાં કોણ ઓનેસ્ટ રહેશે? જજ પોતે કહે છે, ચીફ જસ્ટિસ વર્મા કહે છે, મને ઘણા લોકો કોમ્પ્લિમેન્ટ આવે છે કે તમારા જેવા ઓનેસ્ટ જજ છે. મને એમ લાગે છે કે મેં એમાં શું મોટું કામ કર્યું. અરે જે જસ્ટિસ, જેને ન્યાય કરવાનો છે કે કોણ સાચું કોણ ખોટું ને કોણ સત્ય ને કોણ મિથ્યા, એ જસ્ટિસ જો પોતે જો સાચો નહીં હોય તો એ બીજાનું જજમેન્ટ કેવી રીતે આપશે? તો આનાથી વધારે ખરાબ આપણે કલ્પના જ ન કરી શકીએ કોઈ દેશની, કે જ્યાં એમ કહેવામાં આવે કે કોઈ જજ જો ઓનેસ્ટ હોય તો કહેવામાં આવે બહુ સારું કામ કર્યું, તમે ઓનેસ્ટ છો. એનો અર્થ જ છે બ્રેકેટમાં કે બાકી બધા જજ ડિસઓનેસ્ટ છે. અને જે દેશમાં મોટાભાગના જજ ડિસઓનેસ્ટ હોય, બાકી ઠીક છે, ભલે ને IAS ઓફિસર, IPS ઓફિસર, બીજા બધા ગઝેટેડ ઓફિસર અને ક્લર્ક ને બધાએ TT થી માંડી બધાએ ઘૂસ લેતા હોય, ચીફ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર, આ બધાને કંટ્રોલ કરવાવાળો જજ, એ જજ પણ જો પાછા લેવાતા હોય પાછલે દરવાળેથી તો પછી થઈ ગયું, પતી ગયું, પછી તો કઈ બાકી નથી. તો વાત એમ છે, ક્રાઇસિસ ઓફ કેરેક્ટર. ચારિત્ર નિર્માણ જ્યાં સુધી નહીં થાય, વ્યક્તિનું ચરિત્ર નિર્માણ નહીં થાય, ત્યાં સુધી દેશનું પુનર્નિર્માણ નહીં થાય. શરૂઆતમાં રામકૃષ્ણ મઠ મિશનના પ્રેસિડેન્ટ મહારાજ શ્રીમદ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે એ વાત યાદ દેવડાવી, જે વાત અહીંયા પણ એકવાર કરી છે ને ઘણી વાર કહેવામાં આવી હતી. એમની વાત દેવડાવી, પેલા છોકરાની વાત. નટખટ બાળક હતો, એમણે પોતાની સ્પીચમાં આ વાત આપી. પૂજ્ય ભૂતેશાનંદજી મહારાજે પોતાની ઇનોગ્રલ એડ્રેસમાં વિદ્યાર્થીઓને જયારે સંબોધતી વખતે કહ્યું કે આ વાર્તાને યાદ રાખજો કે નટખટ બાળક હતો, એના પિતાએ કહ્યું હતું કે આ નકશાના ટુકડા કરીને આપ્યો, નકશાના ભારતનો નકશો ઠીક કરીને લઈ આવો. અને એમને લાગ્યું કે આ ભારતનો નકશો ઠીક નહીં કરી શકે, પણ બાળક લઈ આવે છે અને આખું ભારત ઠીક કરીને લાવે છે. અને જ્યાં કાશ્મીર, કન્યાકુમારી, આસામ, ગુજરાત બધું પોતપોતાની જગ્યાએ છે. આશ્ચર્યચકિત થઈ જાય છે પિતા, કેવી રીતે કર્યું? અને ત્યારે બાળકે કહ્યું કે ટુકડા ગોઠવતી વખતે જોયું કે પાછળમાં માણસની છબી છે, માણસના હાથ, પગ, મોઢું બધું ઠીક કર્યું, માણસ ઠીક થઈ ગયો, આખો દેશ ઠીક થઈ ગયો. એ જે વાત કરી આ છે સ્વામી વિવેકાનંદના સંદેશનું હાર્દ. વારંવાર સ્વામીજી કહે છે, વોટ વી વોન્ટ ઇઝ મેન મેકિંગ એજ્યુકેશન, કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન. અને એજ્યુકેશન એલોન ઇઝ ધ પેનલ્ટી ઓફ ઓલ અવર ઇવિલ્સ. તમે ગમે એટલું હવે મતદાન કરો છો ને, તમે કરો, ગમે તે પાર્ટી આવશે, ગમે તે મિનિસ્ટર બનશે, ગમે તે પ્રાઇમ મિનિસ્ટર બનશે, પણ દેશની અવસ્થા સુધરવાની નથી જ્યાં સુધી સ્વામી વિવેકાનંદના સંદેશ પ્રમાણે દેશ નહીં ચાલે. મેં પહેલા કહ્યું હતું, સૌથી પહેલી વાત છે દેશને શિક્ષિત કરો. જ્યાં 40% લોકો નિરક્ષર હોય, 51% બહેનો નિરક્ષર હોય, એની પાસે તમે શું વોટ લેવાના હતા? અને જે લોકો સાક્ષર છે, વાંચતા લખતા આવડે છે, દસ્તખત કરી આવડે છે, પણ નાગરિકતાનું કોઈ ભાન નથી, ઇનલાઇટેડ સિટીઝનશીપ નથી, એને ખબર નથી કે કઈ પાર્ટીનો કયો મેનિફેસ્ટો છે અને કોને વોટ દેવું. એની પાસે તમે વોટ, એ તો ફક્ત વોટ લેવાની વાત છે, એ વોટ લેવાની વાત નથી, વોટ ખરીદવાની વાત છે. જ્યાં સુધી વોટ ખરીદવાની વાત છે ત્યાં સુધી ખરીદવા વાળા જ આવશે, અને જ્યાં સુધી ખરીદવાની વાત આવે છે ત્યારે બિઝનેસમેન પૈસા સપ્લાય કરશે અને કર મુક્તિ મેળવશે, અને પછી પાછું નાણું ભેગું કરશે અને પાછું એને વ્હાઇટ કરશે, બ્લેકમાંથી વ્હાઇટ અને વ્હાઇટમાંથી બ્લેક. આ પ્રક્રિયા ચાલતી રહેશે જ્યાં સુધી દેશ શિક્ષિત ન થાય. સ્વામી વિવેકાનંદે 100 વર્ષ પહેલા બધી સમસ્યાનું સમાધાન આપી દીધું. રામકૃષ્ણ જાન્યુઆરીના અંકમાં સંપાદકીય લેખમાં આ બધું વિસ્તારથી આપ્યું છે કે આપણા દેશની બધી સમસ્યાનું મૂળ ક્યાં છે? શિક્ષા. જ્યાં સુધી દેશ શિક્ષિત નહીં થાય, નંબર 1. અને ફક્ત સાક્ષરતા આપવાથી નહીં ચાલે, ચારિત્ર ઘડતર વાળી ટ્રેનિંગ આપવી પડશે. અને જ્યાં સુધી વ્યક્તિનું ચરિત્ર ઘડતર નહીં થાય ત્યાં સુધી દેશનું પુનર્નિર્માણ નહીં થાય. પાર્લામેન્ટના ગમે એટલા કાયદા તમે ઘડી નાખો, સ્વામીજી કહે છે પાર્લામેન્ટના કાયદા ઘડવાથી કઈ નહીં થાય. જે લોકો વોટ આપશે એ લોકો ક્યાં છે? ડેમોક્રેટિક કન્ટ્રી, આપણું તો લાર્જેસ્ટ ડેમોક્રેસી ઇન ધ હોલ વર્લ્ડ, આખા વિશ્વમાં સૌથી મોટી ડેમોક્રેટિક કન્ટ્રી આપણી છે, અને એના લોકો 40% લોકો નિરક્ષર છે. પેલા તો
માસ સ્કેલ પર યુવાનો પૂછતા હતા કે મને શું કરવું જોઈએ? અરે પેલા લાગી જાઓ ફોન પર, વાત નહીં કરો. તમારા ગામડામાં કમસે કમ પણ લોક નિરીક્ષણ ન હોવું જોઈએ, તમારી આસપાસમાં કોઈ પણ લોક નિરીક્ષણ ન હોવું જોઈએ. કામ કરો, એમાં કોઈ પૈસા લાગવાના નથી. કે હું 10 લોકોને કહીશ, એટલું તો દરેક યુવક કરી શકે છે. ત્યાં રામકૃષ્ણ મિશન ના રાંચીના કેન્દ્રમાં, દિવ્યાંગ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એ ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે. એ આદિવાસી બધા યુવાનો આવે ગામડે ગામડેથી, એ લોકોને 6 મહિના, 6 અઠવાડિયાનું 3 મહિનાનું ટ્રેનિંગ પ્રોગ્રામ આપવામાં આવે. બીજું કઈ ન થાય, બીજું બધું ઘણું બધું શીખે. બી કીપિંગ, એગ્રોનોમી, હોર્ટિકલ્ચર, એનિમલ હસબેન્ડરી, સાથે સાથે ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા, એના વિશેનો એ લોકોનો ગર્વ, ચારિત્ર ઘડતર, આની ટ્રેનિંગ આપવામાં આવે. સોશિયલ સર્વિસ, સમાજ સેવા માટે એ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે. અને કેટલા એ લોકોમાં જયારે જાય તો પોતાની એ જે ફેરવેલ સ્પીચમાં બોલતા જાય કે બીજું કઈ નહીં તો હું એટલું તો કરીશ, મારા ગામડામાં બધું સારી રીતે સાયન્ટિફિક એગ્રીકલ્ચર કરવાનો બધો પ્રયત્ન કરીશ, પણ સાથે સાથે હું પ્રણ લઉં છું કે મારા ગામડામાં એક પણ બાળક અથવા એક પણ વૃદ્ધ નિરક્ષર નહીં હોય, કમસે કમ પોતાના દસ્તખત કરતા તો ને શીખવી દઈશ. એટલી બાહેંધરી એ બાહેંધરી આપીને જાય. આવી રીતે જયારે લોકો શિક્ષિત થશે અને ચારિત્ર ઘડતર જયારે લોકોનું થશે, વ્યક્તિનું જયારે ચારિત્ર ઘડતર થશે, ત્યારે જ દેશનું કલ્યાણ થશે. ત્યાં સુધી જો નહીં થાય તો જાન્યુઆરીના એ વાર્તા આપી છે અકબર બીરબલની, બસ એવું જ થતું રહેશે. બધા કહેશે કેમ, બધા એમ જ કહેશે શું થયું દેશનું, કેટલો ભ્રષ્ટાચાર, બધા એમ જ કે છે કેટલો ભ્રષ્ટાચાર. જયારે એ ટ્રેનમાં બેસે ત્યારે એ કે ટીપી લોકો કેટલા થઈ ગયા, પેલા 200 રૂપિયા લેતા હતા 200 રૂપિયા લે છે, ત્યારે એ લોકો જ કે. અને પાછા ગલ્લા ઉપર બેસે તો એ પાછા ડાયરામાં પછી ચરબી મેળવે, એ પોતાનું જોતા નથી. પાછા એ જયારે પાછા પોતાની ઓફિસમાં આવે ત્યારે કે આ પ્લાન સેન્કશન કરવાના 150 રૂપિયા, ભાઈ તમે 50 રૂપિયા લેતા હતા, ગઈકાલે તમે ટીટીને તો તમે ટીટી કર્યું એ 100 ના 200 થઈ ગયા, તમારે કેમ 50 ના 150 થઈ ગયા? આ પ્લાન સેન્કશન કરવામાં, આમાં તમારે શું કરવાનું છે? જે કામ તમારે કરવાનું છે ઓફિસ અવર્સમાં જ કરવાનું છે. એના માટે તમને ગવર્મેન્ટ પગાર આપે છે, ટીએડી આપે છે, પાછો વધારો આપે છે, વધારાના ઉપર વધારો આપી રહ્યા છે. હવે તો લીવ, ડીએલએન, ટીએલએન, સીએલ બધું આપે છે, તેમ છતાં કેમ 150 રૂપિયા? તો આપણે પોતે ભૂલી જઈએ. આ વાર્તા યાદ રાખવાની અકબર બીરબલની. બીરબલે કહ્યું અકબરને કે તમારા દરબારીઓ બધા એ મસ્કા પરિસ્થિતિ વાળા છે, જી હજુરિયા છે, પણ આ હજુરિયા છે તમારું બધું કઈ. અરે બીરબલ તમને ખબર, મારા દરબારી બહુ સારા. અચ્છા ઠીક છે, પરીક્ષા લેવા લે, ઠીક છે, આ પરીક્ષા હું એલાન કરી દઉં છું, પછી જુઓ. અને એલાન કરવામાં આવ્યું રાતના, અંધારી રાતના ભોજમાં બધાએ દરબારીએ એક લોટો દૂધ નાખવાનું છે. પેલા તો અકબર બહુ ખીજાઈ ગયો. અકબર કહે છે બીરબલ તું મારા દરબારનું અપમાન કરે છે. એ લોકો પોતાની જાન દેવા માટે તૈયાર છે, પ્રાણ ત્યાગ કરવા માટે તૈયાર છે, પોતાના આખા ઘરનો આખો ખજાનો દેવા તૈયાર છે. ફક્ત એક લોટાની દૂધની વાત કરે છે. હજુર પેલા આટલાથી શરૂઆત કરી, એક લોટો દૂધ ફક્ત નાખવાનો છે રાજાના કલ્યાણ માટે, રાજ્યના કલ્યાણ માટે, રાજાની ખુશી માટે, ફક્ત એક લોટો દૂધ. અને સવારમાં જોવામાં આવ્યું આખો હોજ પાણીથી ભરાયેલો. જોયું, રાજા આશ્ચર્ય કે વાત શું થઈ ગઈ? મારા દરબારી આટલા સારા હતા, શું થઈ ગયું? કે સારા બધા હતા, પણ બધા એમ જ સમજે કે બીજા બધા સારા થયા ને પોતે એવા ને એવા રહ્યા. એટલે બધા વિચાર કરે આટલા બધા લોકો દૂધ લાવવાના છે, હવે હું મારો એક લોટો પાણી એમાં કોને દેખાવાનું છે? અને બધા એમ વિચાર કર્યો એટલે દૂધનું પાણી ટીપું ન મળે, દૂધનું પાણી ટીપું, બધું પાણી જ પાણી. આપણે બધા જ વિચાર કરીએ છીએ, ચીફ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર, બધા મિનિસ્ટર, આઈએએસ ઓફિસર, બધા જયારે ભ્રષ્ટાચારથી એકદમ સરસ થઈ જશે અને અહીંયા રામ રાજ્ય આવશે અને બધા એકદમ સત્યવાદી થઈ જશે, હરિશ્ચંદ્રના એકદમ બધા મોડેલ થઈ જશે, ત્યાર પછી છેવટે હું પણ મારા જીવનમાં સત્યનું પાલન કરીશ, હું પણ પછી હરિશ્ચંદ્રનું મોડેલ બનીશ. અને બધા એમ જ વિચાર કરે છે બાકી બધા હરિશ્ચંદ્ર બને પછી હું બનું, ત્યાં સુધી તો આપણે પાણી નાખતા જઈએ. એટલે આ દેશમાં એમને એમ જ હોજ રહે છે. એટલા માટે કર્મનિકાને કહ્યું જ્યાં સુધી ચારિત્ર ઘડતર નહીં થાય ત્યાં સુધી દેશનું પુનર્નિર્માણ નહીં થાય. અને આ ચારિત્ર ઘડતરની પ્રક્રિયા યુવાવસ્થાથી પ્રારંભ થવી જોઈએ, જેટલા જલ્દી બની શકે એટલી થવી જોઈએ. એટલા માટે અમે યુવાનો વચ્ચે કામ કરીએ છીએ, એ જ વાત એ લોકોને દેવડાવી. બાકી કોઈ સમાધાન નહીં થાય, ફક્ત પોલિટિક્સમાં અમારા જોડાવાથી કામ નહીં થાય, પણ મુખ્ય કામ જે છે અમે કરી રહ્યા છીએ એ છે ચારિત્ર ઘડતર. અને એ ચારિત્ર ઘડતર માટે એ 1-2 દિવસની વાત નથી. કેરેક્ટર બિલ્ડિંગ અગેન ઇઝ અ લોંગ ડ્રોન પ્રોસેસ. એ લાંબી પ્રક્રિયા છે. અને એ ચારિત્રની શુદ્ધિ માટે મનની શુદ્ધિ આવશ્યક છે, મનની વશની આવશ્યકતા છે, મનની વશ કરવાની આવશ્યકતા છે. અને એ ચારિત્ર ઘડતર
અને એકાગ્રતા અને ધ્યાન આ બંને એકબીજાને પરિપૂરક છે. જેમ જેમ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ આપણે કરશું તેમ તેમ આપણું ચારિત્ર્ય ઘડતર થશે. જેમ જેમ ચારિત્ર્ય ઘડતર થશે અને આપણા જીવનમાં યમ અને નિયમ, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ બધા ગુણો આવશે તેમ તેમ આપણા જીવનમાં એકાગ્રતા અને ધ્યાન વધશે. આ બંને એકબીજાના પરિપૂરક છે. આપણા દેશની પણ આજે આ અવસ્થા છે. એનાથી અને આપણું જે ચારિત્ર્ય ઘડતર થશે તો એનાથી આખા રાષ્ટ્રનું પુનર્નિર્માણ થઈ જશે. અને સૌથી મોટી આપણે રાષ્ટ્રની અત્યારે મોટી સેવા કરી શકીએ છીએ એ છે આપણાથી બની શકે એટલી આપણે સેવા કરીએ, નિસ્વાર્થે સેવા કરીએ. ઘરમાં કોઈ આપણી કામવાળી હોય, એનું બાળક આવતો હોય એને શિક્ષણ આપીએ. જે કંઈ આપણે થઈ શકે, જો કઈ આસપાસના ગામડામાં જઈ શકીએ, આસપાસની વસ્તીમાં જઈ શકીએ, ઝૂંપડાપટ્ટીમાં જઈ શકીએ, એ લોકોને શિક્ષણ આપી શકીએ. કોઈને એ સેલ્ફ હેલ્પ કરવાની ટ્રેનિંગ આપી શકે. તો જેટલું બની શકે એટલું આપણે કરીએ. પણ સૌથી મોટું કામ ઉપકાર આપણે કરી શકીએ, આપણા પોતાનું ચારિત્ર્ય ઘડતર કરી શકીએ. તો આપણા પોતાનું ચારિત્ર્ય ઘડતર થશે તો એનાથી દેશનું પુનર્નિર્માણ, દેશની મોટા મોટી સેવા થઈ જશે.